મિલ્ક સિટી આણંદમાં વિદ્યાર્થીઓના અનેરા ઉત્સાહ સાથે જામ્યો HSC પરીક્ષાનો મહાઉત્સવ। સમગ્ર ગુજરાતમાં આજથી શરૂ થયેલી ઉચ્ચતર માધ્યમિક ધોરણ 12 HSC બોર્ડ પરીક્ષાનો પ્રારંભ મિલ્ક સિટી આણંદ ખાતે ઉત્સાહભેર થયો હતો। શહેરની વિશ્વ પ્રસિદ્ધ DN હાઈસ્કૂલ આણંદ ખાતે વિદ્યાર્થીઓમાં અનોખો જુસ્સો અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો। શાળાના પરિસરમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જ્યારે પરિસર બહાર વાલીઓ પણ ભારે સંખ્યામાં ઉમટી પડ્યા હતા। પરીક્ષાનો પ્રથમ દિવસ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ક્ષણ હોવાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ સાથે વાલીઓમાં થોડું ચિંતાભર્યું વાતાવરણ પણ નજરે પડ્યું હતું। પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો હતો। સાથે જ સરળ ટ્રાફિક વ્યવસ્થાના કારણે વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી પડી નહોતી। શાળા વ્યવસ્થાપન દ્વારા દરેક પરીક્ષાર્થીનું ચોકલેટ અને બોલપેન આપી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। શાળાના પ્રિન્સિપાલના જણાવ્યા મુજબ અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે પરીક્ષા આપી હતી। એકંદરે સુચારું આયોજન અને યોગ્ય વ્યવસ્થાને કારણે વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં સંતોષની લાગણી જોવા મળી હતી। શાળા પ્રિન્સિપલ અને વ્યવસ્થા મંડળે તમામ વિદ્યાર્થીઓને ઉત્તમ પરિણામ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર અનવર બહાદુર પુરવાલા, આણંદ। આજ રોજ ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત DN હાઈસ્કૂલમાં કે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની શરૂઆત થતી હોવાથી કે અમારે સંસ્થામાં 300 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। તે વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે કે અમે આયોજન કરેલું છે। વિદ્યાર્થીઓને કે મોં મીઠું કરાવીને પેન અર્પણ કરીને તેમને શુભેચ્છાઓ પાઠવેલી છે। તેમને સંપૂર્ણ રીતે કે તેમને સુરક્ષિત રહી શકે, શાંતિપૂર્વક તેઓ પરીક્ષા આપી શકે તે માટે અમે બધી જ વ્યવસ્થા કરેલી છે। અમે અહીંયા પોલીસ ગાર્ડ્સ બી રાખેલા છે। એકદમ સરસ શાંતિપૂર્ણ તેઓ પેપર લખી શકશે તેવી માનસિક સ્થિતિ છે। બધા જ વિદ્યાર્થીઓ કે આ સેન્ટર સિવાયના તમામ જે સેન્ટરોમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તે બધાને મારા તરફથી કે શુભેચ્છાઓ છે। આપ गिरीश भाई पटेल DN हाईस्कूल में आचार्य तरीके कार्यरत छूँ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।